ગુજરાતના પોલીસ બેડામાં મોટો ફેરફાર થયો છે। ગુજરાતના નવા ડીજીપી તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિક એટલે કે જીએસ મલિકની નિમણૂક કરવામાં આવી છે। જીએસ મલિક કે જેઓ અમદાવાદ પોલીસ કમિશનર તરીકે કાર્યરત છે અને તેમને જ હવે રાજ્યના પોલીસ વડા બનાવવામાં આવ્યા છે। 1993 ની બેન્ચના આઈપીએસ ઓફિસર છે। સીઆઈએસએફ ના એડીજી નોર્થ અને સાથે જ બીએસએફ ના આઈજી તરીકે પણ તેઓ પોતે ફરજ બજાવી ચૂક્યા છે। અમદાવાદની અંદર વર્ષ 2004 ની અંદર તેઓ પોતે ફરજ બજાવી ચૂક્યા છે। ત્યારબાદ ભરૂચના એસપી તરીકે ભરૂચ જિલ્લા પોલીસ વડા હતા ત્યારે આદિવાસીના કદાવર નેતા છોટુ વસાવાની ધરપકડ જે છે તે કરી હતી। એ દરમિયાન પણ તેઓ ચર્ચાની અંદર આવ્યા હતા। આવાસ યોજનાઓ નવા બાંધકામો શરૂ કરાવ્યા, વેલફેરની અંદર નવી કામગીરીઓ શરૂ કરાવી અને સાથે સાથે આઈપીએસ એસોસિએશનની અંદર પ્રમુખ પદ પર પણ પોતે બિરાજમાન છે। ગુજરાતના પોલીસ બેડામાં મોટો ફેરફાર થયો છે। રાજ્યને નવા ડીજીપી મળ્યા છે। ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફાર। ગુજરાતના નવા ડીજીપી તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિક એટલે કે જીએસ મલિકની નિમણૂક કરવામાં આવી છે। અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક રાજ્યના નવા પોલીસ વડા બન્યા છે। 1993 બેચના આઈપીએસ અધિકારી છે જીએસ મલિક। તો સીઆઈડી ક્રાઇમ અને જેલ વિભાગમાં પણ બદલાવની શક્યતા। તો અમદાવાદ શહેરને હવે નવા પોલીસ કમિશનર મળશે। કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે। ત્યારે ડોક્ટર કેએલએન રાવ જેવો ટેમ્પરરી તેમને ડીજીપીનો ચાર્જ આપવામાં આવ્યો હતો ત્યારબાદ ચર્ચાઓ વહેતી થઈ હતી કે હવે સંપૂર્ણ એ રાજ્યના પોલીસ વડા તરીકેનો ચાર્જ કોને આપવામાં આવશે। ત્યારે આખરે હવે એ નામ જાહેર થઈ ગયું છે અને ફરી એક વખત અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક છે તેમના નામ ઉપર જ મહોર મારવામાં આવી છે। જ્યારે એ વિકાસ સહાય છે તેઓ નિવૃત્ત થયા ત્યારે પણ જીએસ મલિકનું નામ એ ચર્ચામાં હતું, સૌથી આગળ હતું, કારણ કે તેઓ રાજ્યના સૌથી મોટા શહેરની જવાબદારી તેમના સિરે હતી। ત્યારે જ ચર્ચાઓ હતી કે જીએસ મલિકને સંપૂર્ણ ડીજીપીનો ચાર્જ સોંપી દેવામાં આવશે, પરંતુ ત્યારે ટેમ્પરરી ડોક્ટર કેએલએન રાવને ચાર્જ સોંપવામાં આવ્યો અને હવે એ જીએસ મલિકના નામ ઉપર સત્તાવાર મહોર લાગી ચૂકી છે અને હવે રાજ્યના પોલીસ વડા તરીકે અમદાવાદ પોલીસ કમિશનર રહી ચૂકેલા જીએસ મલિક છે તેમને આ સૌથી મોટી જવાબદારી પણ સોંપવામાં આવી છે। તો સાથે સાથે સીઆઈડી ક્રાઇમ અને જેલ વિભાગમાં પણ મોટા બદલાવની શક્યતા છે અને રાજ્યના સૌથી મોટા શહેર એટલે કે અમદાવાદ શહેરને એ હવે નવા પોલીસ કમિશનર પણ મળશે। ત્યારે પ્રદીપ ન્યૂઝરૂમથી મારી સાથે જોડાયેલા છે। પ્રદીપ, છેલ્લા કેટલાય સમયથી ચર્ચાઓ હતી કે રાજ્યને સંપૂર્ણ ચાર્જ ક્યારે મળશે ડીજીપીનો અને હવે તે નામ ઉપર મહોર લાગી ગઈ છે અને તે નામ બીજું કોઈ નહીં પરંતુ પહેલેથી જ જેઓ ચર્ચામાં રહેલા હતા એ અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક છે। બિલકુલ ઉમંગ, સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર, કેમ કે કેએલએન રાવની જ્યારથી જે કાર્યકારી ડીજી તરીકે નિમણૂક કરવામાં આવી હતી ત્યારથી એક અટકળો હતી કે રાજ્યના નવા પોલીસ વડા કોણ, રાજ્યના ડીજીપી કોણ કે જેના હાથની અંદર ગુજરાત પોલીસની ધુરા હશે અને નામ આખરે એ આવ્યું છે જીએસ મલિકનું। જીએસ મલિક કે જેઓ અમદાવાદ પોલીસ કમિશનર તરીકે કાર્યરત છે અને તેમને જ હવે રાજ્યના પોલીસ વડા બનાવવામાં આવ્યા છે। સૌથી પહેલા તેમના આઈપીએસ ની તરીકેની કાર્યકાળની જો શરૂઆતની વાત કે કચ્છની અંદરથી તેઓ એએસપી બન્યા। પ્રોબેશન એ તેમનું સૌથી પહેલું કચ્છની અંદર હતું। 1993 ની બેન્ચના આઈપીએસ ઓફિસર છે। સીઆઈએસએફ ના એડીજી નોર્થ અને સાથે જ બીએસએફ ના આઈજી તરીકે પણ તેઓ પોતે ફરજ બજાવી ચૂક્યા છે। અમદાવાદની અંદર વર્ષ 2004 ની અંદર તેઓ પોતે ફરજ બજાવી ચૂક્યા છે। ત્યારબાદ ભરૂચના એસપી તરીકે, સાથે જ 2009માં ચંડોળાના ડિમોલેશન વખતે પણ તેઓ ક્રાઇમ બ્રાન્ચની અંદર હતા, સ્પેશિયલ બ્રાન્ચમાં। એ દરમિયાન તેમની સૌથી મોટી કામગીરી અને તમામની વચ્ચે જીએસ મલિકની એક સૌથી મોટી કામગીરી હતી, કાર્યવાહી હતી, એ ભરૂચની અંદર હતી કે જ્યાં ભરૂચ જિલ્લા પોલીસ વડા હતા ત્યારે આદિવાસીના કદાવર નેતા છોટુ વસાવાની ધરપકડ જે છે તે કરી હતી। એ દરમિયાન પણ તેઓ ચર્ચાની અંદર આવ્યા હતા। એટલે ખૂબ સારી એવી કામગીરી તેમની છે। સાથે જ અમદાવાદ શહેરની અંદરથી જ્યારથી તેઓ પોલીસ કમિશનર બન્યા એ દરમિયાન તેઓએ બીએસએફના આઈજી તરીકે દિલ્હીની અંદર
કામ કરતા હતા. દિલ્હીથી તેમને અમદાવાદ પોલીસ કમિશનર તરીકે લાવવામાં આવ્યા. જ્યારે તેઓ અમદાવાદ આવ્યા ત્યારબાદથી અત્યાર સુધી અમદાવાદની અંદર પોલીસ માટેની આવાસ યોજનાના કામ હોય કે પછી પોલીસ વેલફેર, પોલીસ પરિવારો માટેના કામ હોય, પોલીસ કર્મચારીઓના સંતાનો માટે સામાજિક અને શૈક્ષણિક કામગીરીની વાત હોય, આ તમામ જગ્યા ઉપર જીએસ મલિકે એ તમામ પ્રવૃત્તિઓ શરૂ કરાવી. આવાસ યોજનાઓ, નવા બાંધકામો શરૂ કરાવ્યા, વેલફેરની અંદર નવી કામગીરીઓ શરૂ કરાવી અને સાથે સાથે આઈપીએસ એસોસિએશનની અંદર પ્રમુખ પદ પર પણ પોતે બિરાજમાન છે. અને આ તમામ પ્રવૃત્તિઓ કરતાની સાથે જ સારી એવી કામગીરી તેમની, અને ત્યારબાદ હવે રાજ્યની ધુરાએ તેમના હાથમાં સોંપવામાં આવી છે. KLN રાવને ફરી એક વખત CID ક્રાઇમ અથવા તો જેલના વડા તરીકે યથાવત રાખવામાં આવે અને હવે રાજ્યની ધુરાએ વાત કરવામાં આવે જીએસ મલિકે ક્યારે ચાર્જ લે છે. લગભગ એ આવતીકાલે અથવા તો સોમવારે સવારે પોતાનો ચાર્જ લેશે અને ચાર્જ લેતાની સાથે જ તત્કાલ ધોરણે પોતાની કામગીરી, કાર્યવાહી એ આગળ ધપાવશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.